ભચાઉ ખાતે જાહેર માર્ગ પર મીઠું ભરેલ ડમ્પર હાઇડ્રોલિક કરાતા વાહનને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। તેમજ ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રણ વિસ્તારમાંથી મીઠું ભરીને ચાલતા ઓવરલોડ વાહનોને કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી, ગામડા વિસ્તારના માર્ગો ખરાબ, ખેડૂત તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને શહેર મથક આવવું પડે ત્યારે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તેમજ દારૂ પીને ઓવરલોડ ટેલર તેમજ ડમ્પર ચલાવે છે, જેથી અકસ્માત સર્જાઈ શકે છે। એમાં શું છે, એકલથી જે વાહનો હાલે છે ભરૂડિયા થઈને, તો ભરૂડિયાના ગામની અંદરથી હાલે છે। એક તો પીધેલી હાલતમાં બધા ડ્રાઈવરો હોય છે, પ્લસ કે જે ગામમાંથી જે ટેલર હાલે છે એમાં માણસોને શું છે, ભય બહુ અતિશય વિશેષ ભય લાગે છે। એનું કારણ એ જ છે કે પીધેલી હાલતમાં હોય છે। પછી ડીએફઓને પણ આવી રજૂઆત કરેલી છે અગાઉ માણસોએ કે ભાઈ આ વાહનો મીઠાના અહીંયા ના હલવા જોઈએ, તે છતાંય હલાવે છે। અને સિંગલ પટ્ટીનો રોડ છે છતાં પણ હલાવે છે। એનું કારણ કે મોટા માફિયાઓનો આમાં હાથ હોય તો જ આવી રીતે હાલી શકે। અને અહીંયા બટિયા આગળ પણ આજે ઢગલો પાડી ગયા છે મીઠાનો, તો એનું કારણ શું છે? એ ભચાઉમાં પણ આવો ભય ફેરવવો છે। આજ ડીએફઓ સાહેબને સૂચના આપું છું કે આવો ભ્રષ્ટાચાર ન કરાવો અને કાંઈક પરિવર્તન કરાવો તો આ કચ્છની અંદર થોડુંક પરિવર્તન આવે। અને આ ભરૂડિયાની અંદર તો ગામને ભય એક જાત બેસી ગયો છે કે ડ્રાઈવરો પીને ચલાવે ને હકીકતથી ડ્રાઈવરનો આદત હોય એટલે પીને લાવતા હોય તો આપણે પણ માની રાખીશું। અને ત્યાંથી ફૂલ ફાટ ગાડી હાલતી હોય છે, અવારનવાર નાની મોટી દુર્ઘટના થતી હોય છે। 2-3 વખત મેં પણ પેપરમાં આ ગાડી વિશે દુર્ઘટના વાંચી હતી, એટલે આજ મને પણ એમ થયું કે આ વસ્તુ ખોટી છે। ડીએફઓને આ જાણવાનું છે કે જે રણ વિભાગ છે એ ડીએફઓની આવે અને રોડ ઉપર હાલે છે એ આની આરટીઓની હાલે। અને ભચાઉની પોલીસ પણ એમ જ છે, કારણ કે ભચાઉની પોલીસની અંદર પણ આવી રીતે હાલતી હોય તો ભચાઉની ટ્રાફિક પોલીસની જવાબદારી આવે। પણ બધા એમાં ઘોર નિંદરમાં છૂટા છે અને એ લોકોને જે કાંઈ કુદરતી હપ્તા મળતા હોય કે જે કાંઈ હોય તે હું નથી કહી શકતો, પણ તંત્રી ઓફિસ છે, તંત્ર આખો ઘર નિંદરમાં જોતું છે। અને આનાથી જાગો, ગરીબ માણસોનો ન્યાય કરાવો અને આવી રીતે ભ્રષ્ટાચાર ન કરાવો। લોકો ઉપરવાળા પર તમારી સદબુદ્ધિ આપશે। જય હિન્દ, જય ભારત।